गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा। आय हनुमंत विराज कथा कराव मति अनुसार प्रेम सहित गादी धरावो पधार जो पवन कुमार। श्यावर राम चंद्र पद प्रिय हो सदगुरु भगवान प्रिय हो। जय राधा माधव जय कुंद बिहारी। जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यमुना तीरे बनसारी। जय राधा हे माधव जय कुंज विहारी। मुरली मनोहर करुणा सागर जय गोवर्धन धारी। जय राधा हे माधव जय कुंज विहारी। ભગવાનની સાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણે કાલ રાધા કૃષ્ણની લીલાનું વર્ણન કરતા હતા।
રાધા અને કૃષ્ણનું જે મિલન છે ને એ આત્માનું મિલન છે, શારીરિક મિલન નથી, એ આત્મી મિલન છે. સીતા અને રામનું મિલન આત્મી એક અલગ પ્રકારનું મિલન છે, જે ભૌતિક એમ જ બિલકુલ ભૌતિકતા જોવા ના મળે. સીતારામના મિલનમાં, રાધા કૃષ્ણના મિલનમાં, શિવ પાર્વતીના મિલનમાં કોઈ કામનાની ગંધ નથી, સ્વાર્થની કોઈ લેસ માત્ર, જ્યાં કોઈ પણ પ્રકારનો હેતુ, કોઈ પણ પ્રકારની કામના, કેવલ સમર્પણ, કેવલ કુરબાની. રાધા કૃષ્ણના એ પ્રેમનું મિલન છે, એ બલિદાન આપવાનું મિલન છે. અને પ્રેમ એ જ કરી શકે કે જે કુરબાની આપી હરે. આ સંસારમાં ભૌતિક જગતમાં પણ પ્રેમ આપવો હોય તો કુરબાની આપવી પડશે. પ્રેમ જેને કરવો છે એને સમર્પણ આપવું પડશે. પ્રેમ જેને આપવો એને સહન ગજબ કરવું પડશે. સત્યનું કે પ્રેમના જ્યારે આપણે ઉપાસના સાધના એ માર્ગે જઈએ ને ત્યારે બહુ મોટું સહન શક્તિ જોઈએ. એમાં ખૂબ નિંદા સહન કરવી પડશે. તો ગઈકાલે વાત ચાલતી હતી કે રાધાજી બીજા દિવસે કૃષ્ણને મળવા જાય. પરીક્ષા થઈ ગઈ રાધાજીની, આપણે આગળ વાત કરી લીધી ગઈકાલે. અને અમુક વડીલો ત્યારે પણ વિરોધી તો હોય ને, એવું કહેતા હતા કે રાધાજીનું આ આચરણ, આ વર્તન એ શાસ્ત્ર વિરુદ્ધ છે, એ લોક વિરુદ્ધ છે. પણ રાધાજી મક્કમ છે. દુનિયા આપણે બધાને મેસેજ આપે કે અધ્યાત્મના માર્ગમાં, ભક્તિના માર્ગમાં કેવલ વિરોધ નહીં, કેવલ નિંદા નહીં, મારવાની તૈયારી થઈ જશે. અરે મારી આમ હું કેવું, તમે આમાં આપણે ત્યારે વિષયાંતર થઈ જાય. સોક્રેટિસ, મનસૂર, ભગવાન ઈસુ, ભગવાન બુદ્ધ, જ્યારે ગાંધીજી, જેને જેને સત્યની પ્રાપ્તિ થઈ ગઈ ને એને આ સમાજે જીવવા નથી દીધા. કોઈ પણ તમે લઈ લો મહાપુરુષો, સોક્રેટિસ, મનસૂર, કેવી ભયંકર બુરી હાલતથી મારવામાં આવ્યા એને. ભગવાન ઈસુ મહાવીરના કાનમાં ખીલા ઠોકી દીધા હતા. સમાજે કોઈને છોડ્યા નથી. સમાજનું પ્રમાણપત્ર ક્યારે ભક્ત સાસુ હોય જ નહીં. એટલે ગીતાજીમાં કીધું જન સંસદી અરતી, ભજનાનંદીએ છે ને જન સમુદાયથી બહુ દૂર રહેવું. જેને ભજન કરવું ને એને બહુ ભીડમાં ન જવું. હા, ભજનાનંદી પાસે ભીડ થાય એ વાત અલગ છે, બાકી ભજનાનંદીની ભીડ નહીં ગમે. એ તો એકાંતે બેસીને અલખને આરાધે. તો રાધાજી અટલ નિર્ણય કીધો આપણે મેસેજ આપવા માટે કે સુરનંદન સે પ્રીત કરી લોગન છે કહા ડરાવું. આમ તો સુરદાજીના પદમાં છે કે જો કૃષ્ણ સાથે પ્રીત કરવી હોય, કૃષ્ણનું ભજન કરવું હોય, કૃષ્ણને પ્રેમ કરવો હોય તો લોકોથી શું ડરવાનું. ખરેખર તો ભક્તિ એ સુરવીરનું મેદાન છે. ભક્તિ ખાડાની ધાર પાસે, આપણે વડીલો પાસે આપણે સાંભળ્યું. અને ભક્તિ ફૂલ કેરી પાખડી પાસે, અને ભક્તિ કેરો મારે કાંટા કેરી વાડ પર છે. અને જેને જેને કંઈક મેળવવું ને, કાંઈક ગુમાવવા માટે કાંઈક ગુમાવવું પડે. कुछ कुछ गवाएंगे तो कुछ कुछ मिलेगा, सब कुछ गवाएंगे तो सब कुछ मिलेगा. ભક્તિ તો પૂર્ણ ત્યાગ માગે. હા, એટલું જરૂરી. થોડોક જેને સમાજમાં પ્રસાર કરવા નીકળવું ભક્તિનો, જેને પ્રવચન આપવું, એને અંદરનો પણ ત્યાગ જોઈએ અને બહારનો ત્યાગ પણ જોઈએ. પણ સંસારી માણસો જે સંસારમાં જોડાયેલા છે એ કદાચ બાહ્ય ત્યાગ ન કરે તો ચાલે. આ ભીતરી ત્યાગ તો બધાને જોશે. અને સાધુને જેને દુનિયાને પ્રવચન છે, વક્તા છે, જે કથાકારો છે મોટા મોટા, એની વાત છે. એને તો અંદરનો પણ ત્યાગ કરવો પડે અને બાહ્ય ત્યાગ પણ કરવો પડે. એને બંને બાજુનો ત્યાગ કરવા પડે. એટલે તો ભરતુરે કીધું તમારા રે મેલમાં
દુનિયા જાણે બાવો ઘર બારી રે, હવે રે વિસારો રાજા ભરત રી. આવું પિંગલા બોલે કે તમે અહીંયા રહીને ભજન કરો, પણ ભરતુરી કીધું કે હા હવે બહાર નીકળી જાઉં. જોઈ લીધા સંસારના ભોગ, સંસારના વિષયો જોઈ લીધા, સંસારની મિલકત, સંસારની બધું જ જોઈ લીધું. સાધકે કહેવાય કે બધું જ જોઈ લે. આમ ગૃહસ્થને આમ એવો ગુરુ કૃપાથી એવો વિવેક જાગી જાય કે આમ ધીરે 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 આમ બધું જેમ કાસબો સમેટી લઈને એમ ધીરે ધીરે કોઈને ખબર ન પડે. પરિવારના લોકોને એમ ન થાય કે આ ત્યાગ કરીને નીકળી ગયા. ઉપરથી એના એવા પોશાક પણ જરૂરી નથી કે ભગવા વસ્ત્ર પહેરી લેવા કે સફેદ, ખોટું નથી. જે પહેરે એને દંડવત, એને વંદન કરવા, કોઈનો વિરોધ ન કરવો. પણ ગૃહસ્થ વ્યક્તિ માટે આપણા સંતોએ કીધું કે એને બાહ્ય જરૂરી નથી ત્યાગની, ભીતરી ત્યાગ એનો હોય. અંદરથી ભીતરથી કેટલા એવા ગૃહસ્થ વ્યક્તિ છે ભીતરથી રડતા હોય. એને અંતર્મુખ થવાની વાત કરી. અંદરનો ત્યાગ મતલબ. બાકી જેને પ્રસાર કરવા નીકળવું એને બંને બાજુ બે ત્યાગ જરૂર છે. હા, પછી કોઈ સલાંગ લગાવી જાય વાત અલગ છે. મોરારી બાપુ ઘણા બધા એવા સંતો છે, એવા કેટલાય ભાઈશ્રી કે જે બધા વૈભવમાં હોવા છતાં પણ ત્યાગી છે. અને હાથથી છૂટે ત્યાગ છે વાલા, હૈયેથી છૂટે વૈરાગ્ય છે. આપણે અંદરથી હૈયામાં મનમાંથી છૂટ્યું ન હોય અને ઉપરથી છોડી દે એનું કોઈ મૂલ્ય નથી. પણ હા, એટલું જરૂર કે સંસારમાં ઈશ્વરના માર્ગમાં વિરોધ તો આવશે, ત્યારે સાધકની હિંમત હોવી જોઈએ એનું ભજન પકડી રાખવાની. એક સમય તો હતો, હવે તો સમય પ્રમાણે આખું બદલી ગયું. નહીતર કે તેજો પ્રીતા પ્રહલાદ વિભીક્ષણ બંધુ ભરત મહતારી ગુરુ બલિ તેજો કંતવજ વનિતા ભય મુદુ મંગલકારી. આ બધાએ ત્યાગ કરી દીધો. જ્યારે નારાયણનું નામ લેતા મહેતા નરસિંહે કીધું વારે તેને તજીએ. ઈશ્વરના માર્ગમાં જે બાધક થાય, સદગુરુના માર્ગમાં, ભક્તિના માર્ગમાં, અધ્યાત્મના માર્ગમાં, એટલે કીધું ભક્તિ ખાંડા કરી તાર. આપણે તો કોઈ વિરોધ કરે તો આ મૂકી દીધી માળા. સાધુ સંતો પાસે જતાય કે ત્યાં નથી જાઉં તો કે આ બેસી ગયા. તો કે અત્યારના કથાકારો તો એ રીતે પણ બોલે કે ભાઈ ઘરમાં કોઈ વિરોધ કરે તો ના કરવું, એ બહુ જામતું નથી, એમાં હું સહમત નથી. પૂરેપૂરું સત્ય નથી, અધૂરું સત્ય છે. માફ કરે બધા વક્તા. જે પરમાત્માના આપણે અંશ છે અને પરમાત્મા તરફ જતા હોય ને આપણો કોઈ વિરોધ કરીને આપણે મૂકી દઈએ, બહુ જામતું નથી. હું તમને નહીં બતાવી શકું, બાકી વાત સત્ય નથી. પછી લોકો એવું બોલે કે અંદરનો ત્યાગ, એ બધા ઉપરના વાતો છે. બાકી જે આપણે જેને આપણું મનનો માનેલો હોય ગુરુ, આપણો ભગવાન, જે આત્મા કલ્યાણ, જે જન્મથી પાછું બીજી વાર નહીં જવાય. કારણ કે 84 લાખ યોનીમાં આમ કેમ કેવું, ભગવાન સ્વામિનારાયણ વસનામૃતમાં શ્રીજી ભગવાન પરમહંસો પાસે આવી વાત કરે અને ત્યાં એવો શબ્દ વાપરે, હે મોટે રાવ. મહાપુરુષને એમ બોલે ભગવાન સ્વામિનારાયણ કે હે મોટે રાવ. એમાં ત્રિગુણાતીતાનંદ, સહજાનંદ, જેટલા તમારે બ્રહ્માનંદ, મુક્તાનંદ, એવા એ લોકો પાસે આવી વાત કરે કે આ સંસારમાં કોઈ પુરુષ એવો નથી કે કોઈનો બાપ નથી બન્યો, કોઈનો દીકરો નથી બન્યો, કે કોઈનો ભાઈ નથી બન્યો, કે કોઈનો પતિ નથી બન્યો. દુનિયામાં કરોડવાર આવું બન્યું. કોઈ સ્ત્રી એવી નથી કે જે પત્ની નથી બની, જે દીકરી નથી બની, જે મા નથી બની કે બેન નથી બની. કોણ આમાં આપણો? એક અર્થમાં કે બધા આપણા થઈ જાય. જો એ અર્થ લેવા જાય તો બધા જ આપણા, અને એક અર્થમાં કોઈ આપણું નથી પરમાત્મા સિવાય. અધ્યાત્મના માર્ગમાં નારાયણનું નામ લેતા વારે તેને તજીએ, કુળને તજીએ. આખું કુળ છોડવાની વાત કરી. કુટુંબને તજીએ માને બાપ, ભગીની એટલે બેન, સૂત એટલે પુત્ર, દારા એટલે પત્ની, ભગીની સૂત દારાને તજીએ. જેમ તજે કંસુકી સાપ, જેમ હાપ. પણ આપણો દરજ્જો નથી. આપણે બેસી જાય એમ છે, બેટરી આપણી તરત બેસી જાય આપણે, કારણ કે ભજનની લાગી નથી. એટલે ભગવાનને આપણામાં વૈરાગ્ય પણ નથી, અને આપણે ભગવાનના બાપને બહુ પડી પણ નથી.
બાકી આપણે આવું સંતોએ કીધું તો જો પિતા પ્રહલાદજીને જ્યારે હિરણ્યકશિપુ આડે છોડી દીધો કે તું મારો પિતા નથી. એક અર્થમાં એક મિનિટો, કારણ કે આપણા વાળ અને આપણા નખ, મોટે ભાગે વાળ અને નખ બેનોને વધારે પ્રિય હોય. ટૂંકમાં વાળ અને નખ એના સ્થાન પર છે ને ત્યાં સુધી બરાબર છે, એને આપણે સંવારવા જોઈએ, એને ટાપટીપ કે જે એમાં જે કરાવતો થતો હોય કરી શકાય. પડી વાળ ત્યાંથી સ્થાન ભ્રષ્ટ થઈ જાય, ઉડી જાય, કપાઈ જાય, પછી કચરો બની જાય. પછી ઠીક છે, સમય પ્રમાણે વાળ હોય તો અત્યારે વાળ વેસાય એ વાત અલગ, બાકી કચરો થઈ જાય એક અર્થમાં. એમ જે ભક્તિના વિરોધી છે, ઈશ્વરના વિરોધી છે, પરમાત્માનો વિરોધ કરે એ સ્થાનને ભ્રષ્ટ થઈ ગયા. એ બાપ નથી રહેતો, પતિ નથી રહેતો, ભાઈ નથી રહેતો, દીકરો નથી રહેતો. પણ આવું નહીં કહે આજના વક્તા, માફ કરજો, ખબર નહીં શું કરવા નથી કહેતા. એનો કદાચ એવો અર્થ હશે કે આજ કોઈ નહીં છોડી શકે, બાકી આમ અસલી વાત નથી થતી. કારણ કે આપણી ક્ષમતા નહીં એટલા માટે નહીં કહેતા, એનો વિરોધ નથી કરતો. બાકી સત્ય વાત, પૂર્ણ સત્ય તો નથી. મૂળ વાત હાલો ને જઈએ આપણે. તો રાધાજીએ કીધું કે નિર્ણય કરી લીધો કે સુરનંદન સે પ્રીત કરી લોગન સે કા ડરાવું. મારે લોગનો હું કે માણસોનો હું ડર રાખવો, કારણ કે ભક્તિ ખાંડાની ધાર છે, એને મેળવવા માટે ઘણું બધું ગુમાવવું પડે. પણ ભક્તિ પૂર્ણ ત્યાગ માગે, યાદ રાખજો. ગીતાજી મેં કીધું ત્યાગાત શાંતિ અંતરમ. ત્યાગ જ્યારે આપણા જીવનમાં ત્યાગ આવે ને, પછી બાહ્ય હોય કે ભીતરી, જો જરૂરી ભીતરી વધારે છે, કેવલ બાહ્ય ત્યાગથી ઘટના નહીં ઘટે, એ પણ યાદ રાખજો. અંદરનો ત્યાગ વધારે જરૂર છે. આપણે કીધું ને કે બાહ્ય ત્યાગ તો બીજાને ઉપદેશ દેવા જવું હોય ને એને રાખવો પડે, બાકી ગૃહસ્થ વ્યક્તિને વધારે ભીતરી ત્યાગ જરૂર છે. થઈ શકે એનામાં સાહસ હોય તો બંને ત્યાગ કરે, એ વાત અલગ છે. બાકી ભક્તિ પૂર્ણ ત્યાગ માગે. ત્યાગ વગર શાંતિ અસંભવ. ત્યાગાત શાંતિ અંતરમ ગીતાજીમાં કીધું. જેમ આપણે ઘરમાં પ્રવેશ કરીએ અને જે સ્વિચ હોય ને એને ઓન કરીએ ને તો ઇસી જ મિનિટ વાળું થાય, આમ સેકન્ડ ન થાય. એમ છે ને ત્યાગ આપણા જીવનમાં આવે ને એટલે ઓટોમેટિક શાંતિ અહેસાસ થાય જ. એક એવું પદ આવે, રાધાજી જ્યારે મધુવનમાં જાય ને ત્યારે બધાનો ડર એક બાજુ મૂકીને જાય. કોઈ સમાજ સાંભળવું, લોકો સાંભળવું કાંઈ જોતા નથી. રાધાજીને કોઈ પૂછ્યું હશે કે તમને ડર નથી લાગતો, તો બ્રહ્માનંદજીના શબ્દમાં કેવું હોય ને તો રાધાજીએ કીધું કે કાનુડાને કેડે ફરવું, મારે કાનુડાને માર્ગે જાઉં, બીજા કોઈ માર્ગે નથી જાઉં, કોઈથી ના ડરવું. અને આપણો સત્યનો માર્ગ હોય તો ડર ક્યારે લાગે? આપણે કંઈક મનમાં પાપ હશે, ક્યારેક આપણે ખોટું કરતા હશે તો જ ડર લાગે. બાકી સત્ય હંમેશા અભય હોય. અસત્યવાળો વ્યક્તિ હંમેશા નિર્ભય થઈ જ ન શકે. તો કાનુડાને કેડે ફરવું, કોઈથી ના ડરવું. દુર્જન લોકો દુર્ભાષણ બોલે, તે હૈયે ન ધરવું. ગમે તેવું બોલે ને. મીરાબાઈ ઝેર પીધા તો આ રીતે નહીં પીધા હોય, આમ પ્યાલા નહીં પીધા હોય, પણ સમાજના માણસો લોક કહે મીરાભાઈ બાવરી. બધા માણસો મીરાને કહેતા મીરા પાગલ છે, મીરા ગાંડી છે, આમ છે મીરા. એ બધું હસતા હસતા મીરા સહન કરી લેતી હતી. એ ઝેર પીધું હતું. ગમે તેવું બોલે પી લેવું, જેને ભજન કરવું એને. એમાં સમય બગાડવાય ન જાવો કે સમજાવાય ન જાવું. દુર્જન લોકો દુર્ભાષણ બોલે, ગમે તેવું બોલે, પણ હૈયે ન ધરવું. સગા કુટુંબી સર્વ સંગાતે હેતલડું પરવારું. સગા ને કુટુંબી ત્યાં આપણે પછી હેત ન રખાય, બધું હેતલડું પર હરવું. અને સંસારીઓથી સગ પણ તોડીને કામ કાન કુંવરમાં કરવું. સગ પણ તોડી નાખવા એટલે આમ એને એવું કહી દે ને તમારે અમારા આજથી વ્યવહાર નહીં, એવું બધું બહુ આપણે એવું બધા ત્યાગી ન થવું. આપણે એનાથી હટી જાય તો ખબર પણ ન પડવી જોઈએ. એના આમો વિરોધ કરીને ઝઘડા કરીને નહીં,
એ રીતે હટવું, ક્રમશઃ હોલે હોલે, શાસ્ત્રની ભાષામાં કીધું હોલે હોલે, ધીરે ધીરે, ધીરે ધીરે મના, ધીરે ધીરે સબ કુછ હોય. આપણે ભજન કરતા હોય ને ગૃહસ્થાશ્રમમાં કે કોઈ, તો પરિવારજનોને એમ લાગવું જોઈએ આપ અસલી વાત તો નથી હો. કોઈને એમ ન થાય કે આપણાથી આ દૂર હટી ગયા. આપણા પરિવારને, આપણા સગા સંબંધી પ્રેક્ટિકલ રહેવું, એમ એને પ્રેક્ટિકલ કહેવામાં આવે. એને એવું મનમાંય ન થાય કે આ લોકો આપણાથી દૂર નીકળી ગયા, ભાગી ગયા, આપણાથી મૂકીને ભાગી ગયા. એવું ન થવું જોઈએ. એ પણ ભજનની થોડુંક આમ અવિવેક સુકાય આપણો. અને કેટલાયને એવું ન થવું જોઈએ કે આ તો હાવ નાસ્તિક છે. એટલા બધા સંસારમાં ભળી પણ ન જાવું અને એટલા બધા દૂર પણ ન વહી જાવું. બધું મુકાઈ જાય એવું ન કરવું અને બધું છૂટ અને બધું રખાઈ જાય એવું પણ ન કરવું. પરિવાર, સંસારી માણસ ખબર ન પડવી જોઈએ કે ઓહો, એવો એક વિવેક. બધાને એમ થાય કે આ તો અમારી સાથે લગ્ન પ્રસંગમાં ભળે, અમારી સાથે ઉત્સવમાં આવે, પ્રસંગોમાં આવે, એમાં સારા સારા કપડાં પહેરે, એને એવું લાગવું જોઈએ. એને એવું ન થવું જોઈએ કે અમારાથી દૂર નીકળી ગયા, દૂર ભાગી ગયા, અમારાથી રીસ આવી ગયા, એવું ન થવું જોઈએ. બાકી અસલી યદે રેવે તદે રેવે, જેને આ ફેરા એકરે ફેરામાં નીકળવું હોય ને એના માટે તો ઘણું બધો ત્યાગ જોઈએ. રાણાને કેજો ફરી ઝેર મોકલે, એ મીરાબાઈ કરે છે મનવાર. રાણાને કેશો પાછા ઝેર મોકલે, એવો ફેરો રે ફળે તો ફેરો કામનો, એ ફેરે ફેરે ઘણા છે, એ ફેર રણાને એક જ રે ફેરામાં મીરાબાઈ ઉજણા. આહા, તે દી લાગે એને મીઠા મીઠા જે રાણાને. મીરાબાઈ એવું કહેવા માંગે, એક રે ફેરામાં મીરાબાઈ ઉજણા. નહીતર પાછા આવો મનખ મળે કે ન મળે, જેને પૂરેપૂરી કુરબાની આપી અત્યારે જ જોઈએ. એના માટે તેને એ અલગ પ્રકારનું બલિદાન, અલગ પ્રકારનું કુરબાન, અલગ પ્રકારનું સમર્પણ, અલગ પ્રકારનું આચરણ, અલગ પ્રકારનું ભજન, અલગ પ્રકારનો વૈરાગ, અલગ પ્રકારનો ત્યાગ. એના માટે કંઈક અલગ વસ્તુ છે. જેને મોટા મને આવડતું નથી પણ મોટા ડૉક્ટર બનવું છે ને એની ભણતર કંઈક સાયન્સનું અલગ હોય. બાકી શિક્ષકની બનવું હોય ને તો કોમર્સ રાખીને કે ખબર છે ને આર્ટ્સ કે અત્યારે મને ખબર નહીં જે હોય, પણ જેને કંઈક મોટું બનવું એમ આને આ જન્મમાં જેને કાંઈક કરવું ને એના માટે તો બહુ મોટું બલિદાન, મોટી કુરબાની જોઈએ. જે મીરાબાઈએ કીધું ને, એક રે ફેરામાં મીરાબાઈ ઉજણાવો, નહીંતર ફેરે ફેરે ઘણા ફેર, બીજા ફેરા મનુષ્યને નહીં મળે. એટલે કીધું મીરાબાઈ કરે. રાણાને કહેજો ત્યારે તો જોવો, આપણે તો કોઈ ઝેર હું બે શબ્દ બોલી જાય તો આપણે બેસી જઈએ, આપણી માળા બંધ થઈ જાય, આપણે સત્સંગ ભજન જાય ફરતા. એટલો બધો આપણે નથી ભગવાનની પડી. આ તો મીરાને કીધું કે ઝેર આપી દીધું, મારી નાખવા ત્યાર થયા, તમે જુઓ તા ખરી. સોક્રેટીસની, મીરાને, મનસૂરને આમ હું બાકી રાખી. છતાં મીરાએ કીધું કે રાણાને કહેજો, જે ઉદા કરે ને દાસી, કોઈ દાસી કહે, કોઈ જે કહેતા હોય, એ દાસીને કીધું કે દાસી રાણાને કહેજે પાછા ઝેર મોકલે, કારણ ઝેર જીરવા જીવન મારો આવીએ. આત્માને એનો છે ઇતબાર, ભરોસો તો જોવો. એને ખબર છે કે ઝેર બનાવનારો કૃષ્ણ છે, ઝેર મોકલનારો રાણો નથી. એ તો આપણે બધાને વાલા સંસારમાં હજી આપણે સમજાણું નથી ને. સત્સંગ સાંભળતા કોઈ પોતાના પરિવારમાંથી
આપણે કંઈક આને કારણે મારે દુઃખ થાય નહીં, કોઈ ભાઈને લીધે ને, કોઈ પત્નીને લીધે ને, કોઈ પતિને લીધે ને, કોઈ સાસુ સસરા, કોઈને કોઈ આપણે બાનું ઉઠાડીએ કે આને લીધે મારું ભજન નથી થતું, આને લીધે મને આમ થાય, આ મને દુઃખી કરે, આને મારો હક છીનવી લીધો, આને મને એટલો પરેશાન કર્યો, આને મને આમ કર્યું. બાકી કોઈ કાંઈ નથી કરતું પરમાત્મા સિવાય. મીરાબાઈ આવું બોલ્યા કે ઝેર બનાવનારો કોણ? કૃષ્ણ. મોકલનારો રાણો નથી, કૃષ્ણ. હાથમાં લેનારો એ પણ કૃષ્ણ, અને મોઢે માંડીને મીરા પીનારી એ પણ કૃષ્ણ. મોકલનાર પણ કૃષ્ણ છે, બનાવનાર પણ કૃષ્ણ છે, મોકલનાર પણ કૃષ્ણ છે, પીનાર પણ કૃષ્ણ છે, બધું કૃષ્ણ છે. કૃષ્ણ વગર છે જ નહીં. બસાવનાર પૈસે, નસાવનાર પૈસે, બધું જ કૃષ્ણ કૃષ્ણ. એ મીરાબાઈ બોલે કે રાણા, એને કીધું કે રાણા હવે 58 જન્મ ભૂલ કરી, હવે નથી કરવી. બેકરે ફેરામાં મીરાબાઈ ઉજણા. આ ફેરામાં કૃષ્ણને ગળે લગાડી લેવો, ચાહે ગમે એટલી કુરબાની આપવી પડે તો મંજૂર છે. શીશ દેતા ભક્તિ મળે તો સોંગી જાણીજે સમન વાલા. અરે 100 માથા દેતા સસ્તા સોગાડા, એક શીર સે ક્યુ ડરતે હે કે મારા. આપણા સંતોએ કીધું, ભગવાન સ્વામિનારાયણમાં, કદાચ બ્રહ્માનંદજી એને કીધું 100 માથા આપી દે ને કદાચ અધ્યાત્મના માર્ગમાં પરમાત્મા માટે, તો પણ સસ્તો સોગાડો છે. કનૈયો તો પણ સસ્તો મળી ગયો. તો એક માથા છે ક્યુ ડરતે હે ગે મારા. મીરાબાઈને લાગ્યું છે કે એક ફેર માથું દેવામાં, એક ફેર જીવન આપી દેવું, જીવન વલ્લભ મળી જતો હોય તો. તો સંસારીઓથી સગ પણ તોડીને કાન કુંવરમાં કરવું, મતલબ સંસારથી તોડી નાખવું એટલે આ રીતે. મીરા જેટલો ને કર્માબાઈ જેટલો આપણું કામ નથી. આપણા મોઢા ખૂતી ગયા. બ્રહ્માનંદ કહે મન કર્મ વસને, વ્રજ જીવનને વરવું. કોઈ પણ મનથી પણ એને વરવું, વસનથી એને વરવું, અને કર્મથી એને વરવું. પૂર્ણ શરણાગતિ, યા કંઈ બસે નહીં. જે મીરાબાઈ શરણાગતિ લીધી છે, ચૈતન્ય મહાપ્રભુ, જે વૃંદાવનની ગોપીજનોએ ભક્તિ માર્ગમાં ડરપોકનું કામ નથી, બીકણનું તો બિલકુલ કામ જ નથી. ત્યાં વ્રજમાં એક નવી પરણેલી વહુ આવી વૃંદાવનમાં, અને એનો કૃષ્ણ પ્રેમ, ઓહો, બાકીને એવો કૃષ્ણ પ્રેમ હતો. કહેવાય કે કૃષ્ણનું નામ સાંભળતા રડી પડતી, ખાલી નામ લઈને. વાક ગદગદા દ્રવ્યતે સીતમ રુદત ભિક્ષણમ હસ્તી કવશિત વિલજ્ય મદભક્તિ ભુવન પુનાતી. આવું ભાગવતમાં ખબર નહીં કેટલામાં અધ્યાય ને કેટલામાં શ્લોક, પણ તમે એવું છે કે વાક ગદગદા, જેની વાણી ગદગદિત થઈ જાય, ભગવાનનું નામ લેતા લેતા જેની વાણી ગદગદિત થઈ જાય, જેના હોઠ આમ તૂટક થવા માંડે, જેની આંખોમાંથી અંડરાધાર અશ્રુ વહેવા લાગે, જેના રૂવાડા બેઠા થઈ જાય, એવો કોઈ પણ ભક્ત. વાક ગદગદા દ્રવ્યત શીતમ, જેનું શીત પીંગળવા માંડે, રુદત ભીક્ષણમ, જે અંડરાધાર અશ્રુથી રડવા માંડે, કવશિત, ક્યારેક ઊભો થઈ જાય, ક્યારેક ઊંચા હાથ કરીને રડતા રડતા ભગવાનને મોટા અવાજથી પુકારવા માંડે, ક્યારેક નૃત્ય કરવા માંડે. એ ઉદ્ધવ, ભાગવતમાં આવું ભગવાન બોલે કે આવો મારો ભક્ત પોતે નહીં, પોતાના કુટુંબને નહીં, પોતાના ગામને નહીં, પોતાના તાલુકાને નહીં, પોતાના જિલ્લાને નહીં, પોતાના રાજ્યને નહીં, પોતાના દેશને નહીં, તો ભુવન પુનાતી, 3 ભુવનને પવિત્ર બનાવી દે. આ મારી વાતો નથી હો, ભાગવતમાં કૃષ્ણની વાતો છે. 10મ ખંડમાં ભૂલતો ન હોય તો. અને ઉદ્ધવજી પાછા આવું બોલે કે આવો મારો ભક્ત જો હોય ને, એ આંખમાં અશ્રુ પુકારતો હોય મને, અને એનાથી કેટલું પવિત્ર થઈ જાય, ભુવન આખું પવિત્ર કરી દે. સૌદ ભુવન, કેટલી ભક્તિની ઉર્જા છે, તમે આપણે જોઈએ તો ખરી. તો કહેવાય કે રાધાજી રીસાણા, વૃષભાનુની લાડલી રાધાજી લીલા હતા જોવો અદભુત, અને માન કરીને બેસી ગઈ. આમ માનમાં બેસી ગઈ, માન કરે. કૃષ્ણ મનાવે, રાધાજી માનતા નથી. રાધાજી કીધું, કૃષ્ણે કીધું, રાધાજી તમારા બંને શરણું દબાવું, સેવા કરું.
જયદેવ કવિએ તો એવું કીધું, એને આની જેમ જ કીધું કે પછી ભગવાન વિનંતી કરે કે હે રાધાજી કૃપા કરીને, તમે તો કરુણામય છે, તમારી આહલાદીની શક્તિ છે, કમસે કમ કૃપા કરી અને મારા મસ્તક ઉપર આપના શરણ પધરાવો ને. આવી આવી લીલા અદ્ભુત છે વાલા. રાધાજીએ કીધું તમારા શરણ માટે શું કરવા તમારા મસ્તક પર હું શરણ પધરાવું? તો કૃષ્ણએ કીધું કે મારી શોભા વધી જાય, મારો મહિમા વધી જાય. યાર આ પ્રસંગ લખતો હતો ને જયદેવ, ત્યારે એને ભારી પડ્યું. એને જોયું કે રાધાજીના શરણ દબાવે, રાધાજીને માંગ કરે કે મારા મસ્તક પર શરણ પધરાવો. એટલે એ પોતાના પુસ્તકમાં લખતો હતો ને ત્યારે એનો આત્મો ના પાડતો હતો કે હું કેમ લખું, બધા ભક્તોને ગલત અર્થ જાય, બધા ભક્તોને ભારી પડી છે કે રાધાજીને શરણ કૃષ્ણ દબાવે, આ બરાબર ન કહેવાય, એવો ગલત મેસેજ જાય, એટલા માટે લખતા નથી. કારણ કે કોઈ સાધારણ ભક્તો હોય સમજી ન શકે તો વિપરીત અસર થાય ને ખોટી. એટલે જયદેવ બહુ દુઃખી થાય કે આ મારે લખવું નથી, અંદરથી આવે કે લખી નાખ. અને એને ભારી પડે કે ભગવાન તો અખિલ બ્રહ્માંડ નાયક છે, એ રાધાજી પાસે એમ કહે કે મારે તમારા શરણ મારા મસ્તક પર પધરાવું. એટલે લખતા નથી, નિર્ણય જ નથી કર્યો, મૂકી દીધું પુસ્તક. કહેવાય કે એ પદ અધૂરું મૂકી અને પોતે ગંગા સ્નાન કરવા જાય. નિર્ણય નથી કરી શકતા કે આવું કેમ લખું, આ બરાબર ના કહેવાય. અને કહેવાય કે જયદેવ જેવા ગંગા સ્નાન કરવા ગયા એટલે તુરત જ ભગવાન જયદેવનું રૂપ લઈ બાકે બિહારી અને જયદેવની પત્ની પદ્માવતી પાસે આવીને કીધું કે આજે તમારે ભૂખ લાગી એટલે જલ્દી જમવું. અને એ જમી લીધું, જલ્દી પ્રસાદ લીધો અને જલ્દી જે પદ અધૂરું હતું ને એ ભગવાન કૃષ્ણે લખ્યું કે આ બરાબર છે તારી વાત. ત્યાં પદ લખી નાખ્યું, સમર ગરલ ખંડનમ મમ શીર્ષી મંડલમ. આવું એક પદ છે કે વાત સત્ય છે કે મારા મસ્તક પર મેં શરણ પધરાવ્યા હતા રાધાજીના. આવી એક અદ્ભુત લીલા છે. ભગવાને આ લખી નાખ્યું કે હવે તો બસ ને. જેમ રામચરિત માનસમાં જ્યારે તુલસીદાસજીએ અમુક પ્રસંગ લખ્યા ને તો કહેવાય કે 3-4 વાર હનુમાનજી આવ્યા, 1-2 વાર શિવજી આવ્યા અને એ પ્રસંગ પૂરા કરી ગયા. જ્યારે એમ થાય કે આ લખવું જરૂરી નથી ત્યારે હનુમાનજી આવીને કલમ હાથમાં લઈને લખી દે. ભરોસો હોય તો બધું થાય વાલા, ભરોસો હોય તો. અને જે પદ અપૂર્ણ હતું ને પૂર્ણ કર્યું કે તું શંકા કરીમાં મેં આવી લીલા થઈ હતી. એ તો આપણે પરમથી જ બોલ્યા ને કે ભગવાન એના ભક્તોની શરણ લેવા માટે પાછળ ફરે. મેં સંતો કે પીછે જાઉં. પરમથી આપણે કથામાં એવું આવ્યું. તો રાધાજીના શરણ દબાવે અને રાધાજીના શરણ પોતાના મસ્તક પર પધરાવે એમાં નવાયું. રાધાજીના શરણે આલિંગન કરે, રાધાજીના શરણે પખાડે, રાધાજીના શરણે પોતાના મસ્તક પર ધારણ કરે, રાધાજીના શરણ દબાવે, બધું જ. અરે રાધાજીના પગલે ચાલે. આ લીલા છે ને અલૌકિક લીલા કહેવાય. ભગવાન રામ વનવાસ દરમિયાન રામચરિત માનસ જેને ખોલ્યું હશે ને ખબર હશે, સિયાજુ બિલકુલ પંચવટી છે અને પંચવટીમાં એકાંત છે ત્યારે સિયાજુ માટે સીતાજી માટે વેણી ગૂંથે પોતાના હાથ થયો. એનો મતલબ એવો જગતને મેસેજ આપે ભગવાન રામ કે પતિ પત્નીને આપસ પ્રેમ હોવો જોઈએ. શિયારી અને કૂતરાની જેમ ઘણાને બધતું નહીં, એ ના હાલે. તો માંડવે ફેરા નહોતા ફરવા પહેલાં, કર્તવ્ય નિભાવવાની શક્તિ ન હોય તો લગભગ આમ તો ગાડું છે ને ગબડતું જાય ને આમ ભેગું હલવી લેવું છે, બાકી આમ સારી રીતે લગભગ જગ્યાએ નથી થતું આવું. મને વિચારે તો શું કરવા એને ફેર્યા હતા. એવો શોખ હું હતો તો કર્તવ્ય બજાવવાની ત્રેવડ ન હોય તો.
જેટલી પતિનો હક છે એટલી પત્નીનો છે, જેટલી પત્નીની ફરજ છે એટલી પાછી પતિની છે. બંને હરખું જ છે. પત્ની બીમાર પડે તો પતિની પૂરેપૂરી સેવા કરવી જોઈએ, અને પતિ બીમાર પડે તો આમ તો જો કે લગ્ન થયા પછી પતિ બીમાર થઈ જ જાય, ટેન્શન જ એવું આવી જાય મોટું. એક બેને એને એક પત્નીએ એના પતિને પૂછ્યું કે આ તમારું માથું દુખે, રોજ બામ લગાડવી પડે. એટલે બામ લગાડતા પૂછ્યું, માથું દબાવતા કે તમારું મસ્તક આમ તો આ માથું કે રીતે દુખે? તો એને કીધું કે હું આવ્યા પછી દુખે કે એ પહેલાંથી? તો કે ના, તારા કંકુ પગલાં થયા ને એ પછી જ બધું આ શરૂ થયું, માથાની આવી ને એટલે મોટે ભાગે આવું થતું હોય. તો ભગવાન એના જો નિષ્કામ ભક્તોની શરણ લેવા માટે દોડતા હોય તો રાધાજીના શરણ દબાવે, રાધાજીના શરણ પખાડે, રાધાજીના શરણ માથે પધરાવે. મન આશ્ચર્ય હું કહેવાય કે સીતાજીની વેણી ગૂંથે, શૃંગાર કરે પંચવટીમાં, ફૂલથી પોતાને હાથથી ફૂલ લઈ આવે અને પોતે પછી વેણી ગૂંથે અને સીતાજીના અંબોડામાં છે ને એ વેણી આમ રાખે. અને જ્યારે સીતાજીનું હરણ થાય ત્યારે એ પાછા સીતે કરતા રામ રડે. આ બધી છે ને અલૌકિક દિવાઈન લીલા કહેવાય, આપણે એમાં શંકા ન કરાય. નહીંતર રાવણ ઉઠાવી જાય, રાવણને ખબર નહોતી. એક વૃક્ષને એક વેલને પૂછે કે તમે સીતાને જોયા? આમ ચારે બાજુ હાફડા પાપડા સીતે આંખમાં આંસુને ધારા જાય અને રામ રડતા સીતાની શોધ કરે. તો કેની ખબર નહોતી? એક વાર થઈને એવો થાય કે સંસારમાં આવે તો ભગવાનને દુઃખી થવું પડે. સંસારમાં માંડ્યો પગ, સંસારમાં આપણે ગયા તો ભગવાનને દુઃખી થવું પડે, રામને રડવું પડે, કૃષ્ણને રડવું પડે. તો આપણે રડી લેવું એમાં ખૂણામાં બેસીને. આવી લીલા જો એનો ખુલાસો ન થાય તો આપણે ભ્રમ થઈ જાય વાલા. પરમાત્માની લીલા કોઈ સમજી ન થકતું વાલા. અંધાધૂંધી સરકાર છે અત્યારે. કેમ? અત્યારની સરકારને તમે જોજો, કાન છે પણ આંખો નથી. ત્યાંથી કોઈ કે ભાઈ એટલા પૈસા ને એટલું ટેન્ડર જઈને એટલા રસ્તા બનાવવા છે ને એટલા પુલ બનાવવા છે, તો સરકાર પૈસા મંજૂર કરી દે, જોવા નહીં આવે. બીજા વર્ષે પાછું એ રોડ તૂટી જાય, પુલ તૂટી જાય. કાન છે પણ આંખો નથી. એમ પરમાત્માને પર છે ને અંધાધૂંધી સરકાર તો છે. એની લીલા કોઈ સમજી ન થકાતું, ખબર નહીં. એનું ભજન કરાય, લીલા જાણવામાં ન જવાય. ખડગે એટલા બ્રહ્માજીએ લીલા જાણવા ગયો ને તો દુઃખી થઈ ગયો. તમને પ્રમાણ આપું ટૂંકમાં. બ્રહ્માજી દુઃખી થઈ ગયા કે ભગવાન તો ગોવાળ ભેગો રમતા હતા અને પાછા લાડુ ભગવાન શું કરે, એને વનમાં ગાયો સારે ત્યાંથી લાડુ આમ ઉછાળે ને પછી મોઢું રાખીને મોઢામાં લે, અથવા તો પોતાના એને ગોવાળિયાના મોઢામાંથી લાડુ કાઢે અડધો ખાધેલો અને પાછો આંગળીથી કાઢે પાછો પોતાના મોઢામાં. બ્રહ્માજીને શંકા થઈ કે આ ભગવાન હોય, આવો ભગવાન હોય. આદરી દીધી ભગવાને તો જેનું જૂઠું ખાવા માંડ્યા. બ્રહ્મા જેવા બ્રહ્માને શંકા થવા માંડી. તો આપણે કોણ? એના રૂપમાં કેટલાય મોહિત થઈ ગયા, એની લીલામાં કેટલા મોહિત થઈ ગયા. બાકી એના નામમાં મજા છે, નામ જપતા રહેજો. બધી કોઈ ધામ નિષ્ઠા દંડવત આપણે એનો વિરોધ ન કરી શકીએ. કોઈને ધામમાં નિષ્ઠા હોય, કોઈને રૂપમાં નિષ્ઠા હોય, કોઈને એની લીલામાં નિષ્ઠા હોય, પણ નામમાં હોય ને તો નામમાં શંકા નથી. કારણ કે ભગવાનનું રૂપમાં આપણે નિર્ણય કરી શકીએ. રૂપમાં કેટલાકને મોહિત કરી દીધા, વિશ્વ મોહિનીમાં નો કેટલાને પાડી દીધા. કોને એને ઓળખે? એ તો એ ઓળખાવે તો ઓળખાય. એ કથા તો એવી છે ગર્ગ સંહિતાની કે રાધાજીએ અનુષ્ઠાન ચાલુ કર્યું કૃષ્ણને મેળવવા માટે, કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે. અનુષ્ઠાન રાધાજીનો જે પિતાજી હતા ને વૃષભાનો, એને એવી વ્યવસ્થા કરી દીધી હતી કે રાધાજીના મહેલમાં કોઈ પણ પુરુષ ન આવે, મનાય. અને એવો પહેરો સખીઓને રાખ્યો હતો કે કોઈ પણ આવવું જ ન જોઈએ. અને હાલમાં પણ
બરસાનામાં છે ને રાધાજીના મહેલમાં છે ને દ્વાર પર છે ને સખીઓનો જ પહેરો છે હાલમાં, અત્યારે વર્તમાન કાળમાં. ભગવાન બ્યાલીસ લીલા આવે. ભગવાન ધ્રુવદાસજી સંત થઈ ગયા, એની 42 લીલા એટલે 42 એવા પ્રસંગ લખ્યા. એમાં એક પ્રસંગ એવો છે ભગવાન કે લલિતા સિવાયની હાથે 7 સખી હતી. આમ તો રાધાજીને 8 સખી છે, એમાં લલિતા સખી એક હાજર નહોતી. સાથે 7 સખીઓને અલગ અલગ સેવા અને અલગ અલગ કાર્ય સોંપ્યા હતા. એટલે બધી સખીઓ અલગ અલગ દૂર ગઈ સેવા માટે. બિલકુલ એકાંત મળતા જે લલિતા સખી હતી ને, બહુ શ્યાની, બહુ હોશિયાર સખી, મેન સખી, અને એને રાધાજીને એકાંતમાં આવીને વાત કરી કે તમારા મનમાં કોઈ ગુપ્ત વાત છે, કોઈ ખાનગી વાત છે? બહુ નજીક હોય ને વાલા, એ આપણે જોઈને ઓળખી લઈએ, આપણે આંખોમાંથી ઓળખી લઈએ, આપણા વિચારો પકડી લઈએ. જ્યારે અતિ નિકટતા આવી જાય ને, આત્માના સંબંધ થવા માંડે ને, ત્યારે આમ કેમ કેવું એ ઢાળી નથી હકાતું. બાકી આત્માના ન હોય એ કેવલ શરીરના હોય ને, ત્યાં આમ એને મોઢે જઈને કહીએ તો ભાન ન પડે. બાકી આત્માના કેવું ન પડે, આત્માને એમને પકડી લે. કે રાધાજીની લલિતાએ કીધું કે તમારા મનમાં મને એવું લાગે કે ગુપ્ત વાત છે અને હું તમારી પરમ હિતકારી છે. અને નિયમ પડે એવો છે કે જે આપણો પરમ હિતકારી હોય ને, હિતકારી તો દુનિયામાં આપણે પૈસાની મદદ કરે, વસ્તુની મદદ કરે, જરૂર પડે ત્યારે આપણે કામ આવે, એ બધા હિતેશુ કહેવાય. પરમ હિતેશુ કોણ કહેવાય? જે પરમ હિતેશુ હોય એ તુલસી કે પરમ એટલે જે આપણે આધ્યાત્મિકતા તરફ લઈ જાય, જે ભક્તિ તરફ લઈ જાય, જે મહાપુરુષો પાસે લઈ જાય, ફિલ્મ જોવા લઈ જાય એ નહીં, શરાબના અડાય કે જુગારમાં લઈ જાય એની વાત નથી અહીંયા. પરમ હિતેશુ. અને જે આપણે પરમ હિતેશુ હોય ને, એની પાસે કોઈ વાત ગુપ્ત ન રખાય. અંતર જેના ઉજળા અને જેની ભીતર બીજીની વાત, એને વાલી દવલી વાત કે જે દિલની કાગડા. જેનું અંતર ઉજળું હોય, જે આપણો પરમ હિતેશુ છે, એના પાસે દિલ ખોલીને બોલી દેવાય. એના પાસે વાત ન છુપાવી જોઈએ. તો લલિતા પાસે રાધાજીએ કીધું, રાધાજીએ લલિતાને કીધું કે આપણે એકવાર પ્રેમ સરોવર ગયા હતા ને, આપણે આગળ કથા આવી ગઈ, તમને જો યાદ હોય તો. ન હોય તો ભગવાનની કૃપા, ને આ હોય તો ભગવાનની કૃપા. આપણે પ્રેમ સરોવરની વાત કરી હતી, તમને યાદ હોય તો 8 દિવસ પહેલાં, કે કૃષ્ણ રાધાજીના દર્શન કર્યાનું હાથમાંથી મોરલી પડે ગઈ, ફૂંક ન લાગી મોરલાને. એવું પ્રસંગ, એટલે રાધાજી એ પ્રસંગ અહીંયા એવું બતાવે કે આપણે પ્રેમ સરોવર ગયા હતા, અને પ્રેમ સરોવર ક્રીડા કરવા માટે. ત્યાં કુંજમાં મેં એક કિશોરના દર્શન કર્યા હતા. એ કૃષ્ણ હતો. આ રાધાજી બોલે કે એનું શરીર શ્યામ વર્ણનું હતું. બરાબર. તેમના માથે શિર પર મયુર પંખ શોભતું હતું, રતુંબડા, ગાલમાં ખંજન પડતા હતા, વાકડિયા વાળ હતા. એમાં મારું મન મોહિત થયું. રાધાજીએ આવું કીધું લલિતાને. ત્યારથી મારું મન એમાં ચાલ્યું ગયું. કહેવાય કે લલિતા માટે પરમ તત્સુખી શબ્દ વપરાણો. તત્સુખી કોને કહેવાય? કે પોતા માટે કાંઈ ન કરે ને બીજા માટે, બીજાના દુઃખમાં જ બીજાની વેદના પોતાની વેદના બની જાય, બીજાનું દુઃખ પોતાનું દુઃખ બની જાય. બધું તત્સુખી ભાવાને કહેવાય. વૃંદાવનમાં કહેવાય કે વ્રજનો મેન ભાવ તત્સુખી ભાવ. પોતાને ત્યાં સ્વાર્થ આવ્યો તો વ્રજમાં છે જ નહીં આપણે. અને આપણે ગુજરાતમાં હોવા છતાં, દેશ વિદેશમાં હોવા છતાં, આપણામાં જો સ્વાર્થ ન હોય ને, તો આપણે તત્સુખી ભાવમાં આપણે અઘરું છે. વાતો કરવી હેલી છે. હારા મોકા પર છે ને સ્વાર્થમાં પડી જાય. સ્વાર્થ આવ્યો એટલે ગયા આપણે હેઠા તરત, ભલભલાની હાલત છે. બાકી સ્વાર્થથી જો મુક્ત હોય તો માની લેવાનું આપણે તત્સુખી ભાવમાં છે, વ્રજમાં છે.
લલિતાએ કીધું હું તમારા બેયનો મિલાપ કરાવી દઈશ. કહેવાય કે આ બધું જાણે અને લલિતા સખી સીધી નંદગાંવ જાય. નંદગાંવ જઈને કૃષ્ણને બધી વાત કરે. અને કૃષ્ણએ કીધું હું પણ રાધાજીના વિરહમાં બહુ દુઃખી છે અને રાધાજી મારા વિરહમાં બહુ દુઃખી છે. તો અમારે બંનેનું જો સાથે મિલન થઈ જાય તો અમે તારો આભાર માનીશું. આવું કહેવાય એક અર્થમાં એવું લાગે કે લલિતા સદગુરુ છે. એક અર્થમાં તમારે માનવું ન માનવું કાંઈ નહીં. સદગુરુ એને કહેવાય કે આપણે પરમાત્મા સુધી પહોંચાડી દઈએ. ગુરુ વિશે આપણે અત્યારે સમય નથી. કથા એવી છે કે લલિતા સખી તો સદગુરુ યશોદા મૈયા પાસે જાય. ત્યાં જઈને કીધું કે યશોદા મૈયા અમારા જે રાણી છે ને કીર્તિદેવી, કીર્તિદેવી કોણ? રાધાજીના માતાજી. એમ કીધું કે જે કીર્તિદેવી છે ને એને તમારા કનૈયાને છે ને ભોજન કરાવવા માટે એને ભોજન કરાવવું એટલે નિમંત્રણ આપવા મોકલ્યા. મને મોકલી એમ. એટલે હું શ્યામને બોલાવવા આવી. આ વાત સાંભળીને યશોદા મૈયા બહુ રાજી થયા. એટલે શ્યામને સારી રીતે શૃંગાર કર્યો અને સાથે મોકલ્યા. કહેવાય કે કથા એવી છે કે લલિતા સખી શ્યામ સુંદરને બરસાના લઈ જાય રાધાજી ત્યાં. પણ પ્રશ્ન એ હતો કે બ્રજભાનુએ અંદર પ્રવેશ, પુરુષોને અંદર પ્રવેશ કરવાની મનાઈ હતી. પણ લલિતા સખી હોશિયાર હતી. એને શ્યામ સુંદરને રસ્તામાં કીધું કે તારે સાડી પહેરવી પડશે, વેણી ગૂંથવી પડશે, સિંદૂર પૂરવું પડશે, કપાળ પર બિંદી લગાડવી પડશે, બધું જ કરવું પડશે, નખમાં લાલી કરવી પડશે, બધા અલંકાર ધારણ કરવા પડશે. આ રીતે કૃષ્ણએ કીધું કબૂલ છે. રાધાજી જો મળતા હોય તો બધું કબૂલ છે. અને કહેવાય કે બધો શૃંગાર જેટલો આવે ને એ બધો શૃંગાર લલિતા સખી કૃષ્ણ શ્યામ સુંદરને સખી બનાવી. અને કહેવાય પછી બરસાનામાં રાધાજીનો મહેલ છે ને ત્યાં લઈ જાય. પણ લલિતા સખીએ કીધું કે શ્યામ સુંદર ઘૂંઘટ રાખજો, નેત્ર ઓળખી જાય તો પ્રવેશ, પુરુષોને ત્યાં પ્રવેશ નથી. એનો એક અર્થ મને એવો લાગ્યો તમારે જરાય લેવાની જરૂર નથી. કારણ કે પુરુષોને શું કરવા પ્રવેશ નથી? એનું કારણ હું પુરુષોએ શું બગાડ્યું? ઊભા વાહણાને બધા મનાય જ કરે. સ્ત્રીઓ માટે છૂટ. એનું એક કારણ એ છે કે પુરુષ અહંકાર પ્રધાન છે. પુરુષમાં અહંકાર હોય જ, ગમે એવો હોય નહીં. કદાચ એનો અર્થ એવું થતો છે કે રાધા તો પ્રેમનું ઘનીભૂત સ્વરૂપ હશે ને, પ્રવાહી સ્વરૂપ હશે. તો રાધાજીને મળવા માટે, કરુણામય પાસે પહોંચવા માટે તો છે ને ગોપી બનવું પડે. એક અર્થ કદાચ એવો પણ થાય. એમને રાધાજી ન મળે, અહંકાર મૂકવો પડે. ગોપી બનવું મતલબ અહંકાર. આપણે અહંકારમાં તો બંધાયેલા છે. કહેવાય કે મુખ પર મુગુટ અને લલિતા હાથ પકડી લઈ જાય. એને કીધું કે આ એક સખી છે, રાધાજીને એને મળવું. પણ એ કોઈનું મોઢું એને કોઈનું મોઢું નથી જોતી, કોઈનું મોઢું બતાવતી નથી. આપણે ખબર છે હવે તો સમય પ્રમાણેની લાજ કાઢવામાં આવતી. બેનો લાજ સાડી હોય ને એના ઓઢણાથી ખબર નહીં લાજ કાઢે. આમ તો એ સાડીમાંથી દેખાત પોતે જોતી તોય બધું એનું મોઢું આપણે ન જોઈ શકીએ. બાકી એ તો બધું જોતી હોય, આમ અંદરથી ડરક બધું જ જોતી હોય. બરસાનંદ જે બીજી સખી હતી ને એને કીધું લલિતા આ કોણ છે? આ કોઈ અજાણી સખી છે?
લલિતાએ યુક્તિથી ઉત્તર આપી દીધો. સદગુરુ હંમેશા યુક્તિ બતાવી, યાદ રાખજો. જુગુતી બિભિક્ષણ કેરી. લંકામાં હનુમાનજીને સીતાજી પાસે જવું હતું ને, બરાબરનું સાંભળજો વાલા, કારણ કે સીતા ભક્તિ છે, રાધા પણ ભક્તિ છે. જ્યારે અને વિભીક્ષણ પાસે હનુમાનજી જાય ને કીધું કે મારે સીતા પાસે જવું, ત્યારે હનુમાનજી યુક્તિ બતાવે, ત્યારે વિભીક્ષણ ગુરુ બની જાય. એક અર્થમાં હનુમાનજી ગુરુ બની જાય. અને આપણે ક્યાંયથી મળી જાય ને ફાયદો, એ આપણે ગુરુ માની લેવાય. ગુરુ કેટલાય લક્ષ્ય ગુરુ, આ દીક્ષા ગુરુ અલગ હોય, એટલે ભિક્ષા ગુરુ ઘણા હોય. કોઈ શિક્ષા ગુરુ હોય અને કોઈ પરીક્ષા ગુરુ હોય. ગુરુદત્તને 24 હતા, દાસી જીવન 17. આપણે બદલા બદલી ન કરવી. તો વાત ચાલતી હતી. તો હનુમાનજીને વિભીક્ષણ યુક્તિ બતાવે અને ભક્તિ સુધી, સીતાજી સુધી પહોંચાડી દે. અહીંયા અત્યારે લલિતા સખી ગુરુનું કામ કરે અને અહીંયા રાધાજી સુધી ભગવાનને પહોંચાડી દે. કહેવાય કે લલિતા સખી હાથ પકડી શ્યામનો અને અંદર લઈ જાય. સદગુરુ હાથ પકડી લે અને પરમાત્માની પાસે પહોંચાડી દે. નવી નવી સખી જોઈ અને રાધાજી સમજી ગયા. કહેવાય કે પછી તો શ્યામા શ્યામ, પ્રિયા પ્રીતમ, કિશોર અને કિશોરી મળે, એનો મિલાપ થાય અને અતિ આનંદની વૃષ્ટિ થાય. આવી લીલા કોઈ પણ રીતે વૃંદાવનમાં આવી અલગ અલગ લીલા થતી હોય છે. એકવાર તો વ્રજમાં છે ને પૂર્ણિમાસી કરીને એક બુઢી માતાજી, ઘણા બુઢા આવા જ હોય, બુઢી માતાજી હતી. એ રાધાજી ઉપર આરોપ નાખે, રાધાજીની નિંદા કરે. એ વારંવાર કે રાધાજી વ્રજમાં તારી કીર્તિ ફેલાણી, લોકો તને સાધ્વી બોલે, તું આમ છે ને તેમ છે, તું કૃષ્ણમાં આસક્ત છે, કૃષ્ણમાં તું મોહિત થઈ ગઈ. આમ સમજાવે. આમ રાધાજી કીધું કે શ્યામ કપટી છે, તમને કઈ રીતે સમજાવું? મને કોઈ પ્રકારે મૂકતો જ નથી, છોડતો જ નથી, મારો પીછો જ નથી છોડતો. રાધાજીએ કીધું કે હું જ્યારે યમુના જળ ભરવા જાઉં તો શ્યામ ત્યાં પણ મારી પાસે આવે, જ્યાં જાઉં ત્યાં મારી પાછળ ઘૂમે. હું શીશ પાડવા જાઉં, બસાવ કરવા જાઉં તો મારું મોઢું બંધ કરી દે, મોઢું ઢાંકી દે, જેથી બોલી પણ ન શકું. કરવું હું મારે? હું બીજે રસ્તે જવાની કોશિશ કરું તો ત્યાં શ્યામ આડો ફરી જાય, રસ્તામાં રોકી લઈ મને, મારો રસ્તો બંધ કરી દે. કરવું હું મારે? જ્યાં જાઉં ત્યાં મારો હાથ પકડી લે, હાથ પકડીને મને આલિંગન કરે, મારા શરણનો સ્પર્શ કરે. હે બુઢી માતા, મારે તમને કેમ સમજાવી? હું જ્યાં જોઉં ત્યાં કૃષ્ણ દેખાય, જ્યાં સ્પર્શ કરું ત્યાં કૃષ્ણનો સ્પર્શ હોય, જેને યાદ કરું તો કૃષ્ણની યાદ, મુખમાંથી શબ્દ નીકળે તો કૃષ્ણ, સ્પર્શ કરવા જાઉં તો કૃષ્ણનો સ્પર્શ, ચાલવા જાઉં તો કૃષ્ણ દેખાય, અવાજ આવે તો કૃષ્ણનો અવાજ, બીજું કંઈ મને દેખાતું નથી. કરું હું? શ્યામ તન શ્યામ મન, શ્યામ હે મારું ધન, આઠો યામ ઉધો મેં શ્યામ ही से काम है. આમ તો વૃંદાવનમાં છે ને રાધાજીની પરીક્ષા અગ્નિ અને જળની પરીક્ષા લેવાની અને સીતાજીને અગ્નિની પરીક્ષા લેવાની. તમે જુઓ રામાયણ અને ભાગવત ભાઈ આમ હારે મળતા આવે બધી રીતે. ખબર નહીં કોઈએ પૂઠું નથી ખોલ્યું, નિંદા કરવા માંડી પડ્યા. સીતાજીને આપણે બધાને ખબર છે કે અગ્નિ પ્રવેશ કરવો પડ્યો હતો પરીક્ષામાં, એટલે અગ્નિ મને કાંઈ નહોતું થયું, સાબિત થઈ ગયા હતા સત્ય. એમ રાધાજી જ્યારે બહુ જ વાતો માણસો કરવા લાગ્યા ને, સમાજના એક દસ્તુર છે, એને હમું ધ્યાન ન દેવું, ભજનાનંદી ભજન કરવું ને એને નિંદા એસી ટેસી. નિંદાવરે હું ગાળો કાઢે કે ગમે તે બોલે,
પાકો ભજના નદી પાછો વરે નહીં. મીરાબાઈને કેટલી નિંદા થઈ. એટલે તો રાણાજી મને લાગે બદનામી મીઠી. એ રાણા મને બદનામી લાગે મીઠી. તારા શેરના વાત કરે બધા અણદીઠી. પગ ઘૂઘરું બાંધ મીરા નાસી. લોગ કહે મીરા ભાઈ બાવરી. કુડ કહે કુડ નાસીની. પગ ઘૂઘરું બાંધ મીરા નાસી. સંતન સંગ બેઠ લોક લાજ કોઈ. સંતોના સંગમાં જવું હોય તો નિંદા થવાની. ગમે તે મરજી પડે બોલવાના. હિંમત હોય તો આ માર્ગે આવું. આ માર્ગ ઇન્ટરનેશનલ હાઈવે છે. આના પર ગાડી હાંકવી તો સ્પીડમાં હાંકવી પડે. ડર છે ને હરીભજવું એની. જે ખોટે માર્ગી જતા એને ડર નથી ને. હાચા માર્ગ વાળો ડર રાખે તો માય કાંગલો છે. તો કહેવાય કે રાધાજીની પરીક્ષા કરવા બહુ માણસો નિંદા કરવા માંડ્યા, બહુ વિરોધ કરવા માંડ્યા. ચારે બાજુ વાતો. રાધાજી આમ છે, રાધાજી કૃષ્ણમાં આસક્ત થઈ ગઈ, નંદના સોરામાં મોહિત થઈ ગઈ, નંદના સોરાની પાછળ જાય, આમ કરે ને તેમ કરે ને. આ બરાબર સમાજમાં આવા ઘણા છે ને એ બધા કોશ કરીને આવ્યા. એનો કુળનો છે ને આ પરિચય આપે કે અમારા બાપ દાદાએ અમને આવા સંસ્કાર આપ્યા, અમારા માતા પિતા અમને આવા છે ને આવી ગરહુદીમાં અમને પીવડાવ્યા. જેના માતા પિતાએ આવા પીવડાવ્યા ને એ નિંદા કરે. નિંદા નહીં તો ઉકલે. આપણી સાધનામાં રસ નથી મળતો એ કારણ વગરના આજુબાજુમાં બીજાના ઘરે બેસી ઓલો આમ કરે ઓલું આમ કરે. પોતાના મંદિરિયાને પૂજતો નથી ને પ્યાર કે મંદિરિયે પૂજવા જાય. બહુ વધારે વાતો કરવા માંડ્યા. ત્યારે કહેવાય કે રાધાજી એક ઘડો લીધો પાણીનો, એક માટલું, મતલબ એમાં 1000 છિદ્ર એટલે 1000 કાણા હતા. અને એમાં પાણી ભર્યું ઉપર ગંગાજળ કે યમુનાજળ. કહેવાય કે 1000 કાણાવાળું માટલું એમાં રાધાજીને માથે લીધું ને એમાં પાણી ભર્યું. એને કીધું કે જો કૃષ્ણને ખરેખર જો પ્રેમ કરતી હોય તો આમાંથી એક ટીપું પણ બહાર ન આવે. અને રાધાજી જે સત્ય કીધું સત્ય નીકળ્યું. કારણ કે રાધાજીના પ્રેમમાં માનસિક ભાવ નહોતો, તાનસિક ભાવ નહોતો, આત્મીય ભાવ હતો. રાધા અને કૃષ્ણનું મિલન આપણે જે સંસારનું શરીરનું મિલન છે મિલન નહોતું, એ આત્માનું મિલન હતું. સીતા અને રામનું મિલન એ આત્માનું મિલન હતું. એક અલગ પ્રકારનું મિલન હતું જેમાં બલિદાન હતું, જેમાં કુરબાની, જેમાં કોઈ પણ કામનાની ગંધ ન હોય. કેવળ સમર્પણ અને ત્યાગ. હંમેશા પ્રેમ છે ને બલિદાન જ માગે. પ્રેમનો માર્ગ કુરબાનીનો માર્ગ છે. મહેરબાની ત્યારે મહેરબાની થાય. કાંઈ છોડી ન કે કુછ ગવાએગે તો કુછ મિલેગા, સબ કુછ ગવાએગે તો સબ કુછ મિલેગા. પ્રેમ પાછળવાળું ન જોવે, એનું નામ પ્રેમ. નિંદા કરે કે ઈર્ષા કરે કે વિઘ્ન આવે કે કોઈ સંજોગમાં પાછો ન પડે, એનું નામ પ્રેમ. તો અહીંયા આપણો સમય પૂરો થઈ જાય. એટલે કાયેન વાસા મનસેન્દ્રિય એરવા બુદ્ધિયાત મનાવા પ્રકૃતે સ્વભાવાત કરોમી યદતમ સકલમ પરસ્મે નારાયણથી સમર્પયામી. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામ્યા સર્વભદ્રાણી પશ્યંતુ મા કથિત ભાગ ભવેત. બધાના શરણમાં જય શ્રી રામ. રાધે રાધે. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. તવ દી વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શ્રી રામ. રાધે રાધે.